हाँ, तो आज गुजरात सर्वे समाज पार्टी गुजरातना छोटा उदेपुरनी नगरपालिकानी 28 બેઠક ઉપર ચૂંટણી હતી। એની અંદર ગુજરાત સર્વે સમાજ પાર્ટી 6 સીટ ઉપર લડી હતી અને એની અંદર વોર્ડ નંબર 3માં આખી પેનલ ગુજરાત સર્વે સમાજ પાર્ટીની વિજેતા બની છે અને ત્યાંના છોટાઉદેપુર જિલ્લાના જે જિલ્લા પ્રમુખ છે એમની આગેવાનીમાં જિલ્લા પ્રમુખ કાદરી મોહમ્મદ મુનાફ અને જાકીર હુસેનભાઈ ડડી એની આગેવાનીમાં અને દિલીપભાઈ રાઠવાની આગેવાનીમાં આ 4 ઉમેદવાર જીત્યા છે। જે 4 ઉમેદવારનું નામ છે જાકીર હુસેનભાઈ ડડી અને આસમાબેન પઠાણ, તસ્લીમ ખાન, મધુબેન રાઠવા। આ 4 ઉમેદવારને હું ફેસબુકના માધ્યમથી મારા તમામ કાર્યકર્તાઓને અને એમને બધાને અભિનંદન આપું છું। છોટાઉદેપુર ટીમને અભિનંદન આપું છું। આજે છોટાઉદેપુરની જે નગરપાલિકા છે તેમનો સીમાકણ એવો બન્યો છે જેમની અંદર આપણી પાર્ટીના 4 ઉમેદવાર જેમની સાથે ગઠબંધન કરશે એમનો જ પ્રમુખ બનશે અને એમની જ નગરપાલિકા બનશે। જ્યાં ગુજરાત સર્વે સમાજ પાર્ટી હશે ત્યાં કણે એમનો પ્રમુખ બનશે અને એના 5 વર્ષ પૂરા થવાના છે અને અધર કોઈ પાર્ટી એકલા હાથે નગરપાલિકાનો પ્રમુખ બનાવી શકે તેમ નથી। એટલે આજે ગુજરાત સર્વે સમાજ પાર્ટીના હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું ગનીભાઈ કક્કલ અને મારી સાથે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે દયાનંદ શુક્લાજી, મારી સાથે અરવિંદભાઈ સાંગેલા છે, ટ્રેઝર છે પાર્ટીના રાષ્ટ્રીય, મારી સાથે રાષ્ટ્રીય સચિવ છે રમજાનભાઈ સમા, મારી સાથે જિલ્લાના મહામંત્રી છે આપણા ભરતભાઈ ઠક્કર, મારી સાથે ગાંધીધામ તાલુકાના ઉપપ્રમુખ છે ચક્રધરભાઈ, અન્ય કાર્યકર્તાઓ અને આજે અમે બહુ ખુશીનો દિવસ છે એટલે અહીંયા રાષ્ટ્રીય કાર્યાલય ભેગા થયા હતા અને હું ગુજરાતની જનતા અને ગુજરાતના છોટાઉદેપુરની વોર્ડ નંબર 3ના જે 4 ઉમેદવાર જીત્યા અને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6માં જે હાર્યા તે બદલ હું ગુજરાતના છોટાઉદેપુર